સમાચારોમાં આગળ વાત કરીએ ભાવનગર શહેરમાં અલગ-અલગ વિસ્તારોની અંદર સ્ટેટ જીએસટીના દરોડા સ્ટેટ જીએસટી વિભાગના દરોડા ભાવનગર શહેરના અલગ-અલગ વિસ્તારોની અંદર ભાવનગરના વડવા વિસ્તારમાં સ્ટેટ જીએસટીના દરોડા બોગસ બિલિંગ કરનાર સલીમ શેરવાણીના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું। ભાવનગરના અલગ-અલગ વિસ્તારોમાં જીએસટી વિભાગે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। ભાવનગરના વડવા વિસ્તારમાં સ્ટેટ જીએસટીના દરોડા બોગસ બિલિંગ કરનાર સલીમ શેરવાણીના ઘરે સર્ચ ઓપરેશન। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। જી પાર્થ, જીએસટી વિભાગ શું કાર્યવાહી કરી રહ્યું છે? જી જણાવું, ભાવનગર છે તે બોગસ બિલિંગનું એપી સેન્ટર બની ગયું છે। હાલ ભાવનગરમાં જીએસટી વિભાગના અલગ અલગ વિસ્તારમાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે। શહેરનો વડવા ગેટ વિસ્તાર આવેલો છે કે જ્યાં હાલ જીએસટી વિભાગના દરોડા છે તે યથાવત છે। સ્ટેટ જીએસટી દ્વારા બોગસ બિલિંગ મામલે સલીમ શેરવાણી છે કે જેમને ત્યાં જે જીએસટીની સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। જો કે અગાઉ પણ ભાવનગર શહેર અને જિલ્લામાંથી કરોડો રૂપિયાનું જીએસટી કૌભાંડ છે તે બહાર આવી ચૂક્યું છે અને આ બાબતે એસઆઈટીની રચના પણ થઈ ચૂકી છે। જે જ મામલે આજે આ જીએસટી વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। અનેક મોટા માથાઓ છે તે જીએસટી કૌભાંડની અંદર નામ છે તેના ખુલી શકે છે અને હાલ જીએસટી વિભાગની કાર્યવાહી છે તે શરૂ છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।